જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જો સર્વશ્રી છો સુખ સંપ સેવો, જો સર્વ ઈચ્છો સુખ સંપ સેવો. સુખ પ્રદાતા નથી સંપ જેવો, સુખ પ્રદાતા નથી સંપ જેવો. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. કુસંપમાં તો દુઃખ છે અશેષ. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ. જો સંપ હશે ને તો આપોઆપ આપણે ત્યાં કને સુખ આવશે, સમૃદ્ધિ આવશે. માટે પરિવારના સભ્યોએ અરસપરસ સંપ રાખ. સંપ કેને કહેવાય ખબર છે તમને? પરિવારની અંદર શરીરથી બધાએ ભેગા મળીને રહેતા હોય ને એને સંપ ના કહેવાય. 50 જણાનો પરિવાર હોય, બધા ભેગા રહેતા હોય એક મકાનમાં, પણ મન જો મળેલા ન હોય, મન મેચિંગ ન હોય તો સંપ ના કહેવાય. કદાચ પરિવારના સભ્યો કોઈ પણ કારણસર, મોટો છે પરિવાર, મકાન તમારા અલગ છે, કોઈ વ્યવસાયને માટે મુંબઈ વસે છે, કોઈ દેશમાં છે, શરીરથી ભલે છેટા છો પણ મન મેચિંગ છે ને તો એને સંપ કહેવાય. માટે સંપની ક્યારે વ્યાખ્યા એવી ન કરી કે આ 50 જણાનો પરિવાર જો ભેગો રહી રહ્યો ને આ બે ભાઈએ ભેગા નથી રહી શકતા, એવું નહીં. શારીરિક રીતે તો કદાચ વ્યવસ્થાના ભાગરૂપ આપણે છેટા હોઈએ, પણ મન આપણા એકબીજાની સાથે મેચિંગ હોય, સેટ થયેલા હોય ને તો એને સંપ કહેવાય. માટે તમે જો અત્યારે ઘરો ઘર મોટા મોટા બંગલા બનાવો ને, બંગલા બની જશે પણ અંદર રહેનારા માણસોના મન સેટ નહીં હોય, મન મેચિંગ નહીં હોય ને તો અંદર રહેવાની મજા નહીં આવે. ને અત્યારે ઘર બને ને ત્યારે બધા સેટ આવે, ઘરમાં બને ને ત્યારે સોફા સેટ આવે, ડિનર સેટ આવે, બધું આમ કપડા કરે ને, પડદા કરે તો એના કલર બધા મેચિંગ કરે, બધું કરે. હવે તો માણસોના બધા ડ્રેસ હોય એ મેચ થાય, એમ આમ કપડા પહેરે તો એ બધા મેચિંગ હોય. પછી બીજા કઈ બાયું શણગાર કરે ને એ બધું મેચિંગ કરે. બધી બાજુ બધાને મેચિંગ ખપે ને સેટ ખપે, પણ માણસ કોઈ દી એમ નથી વિચાર કરતો કે મારું મન મારા પરિવારના સભ્યોની સાથે મેચ છે કે નથી, ઈ સેટિંગ છે કે નથી. ઈ જો વિચાર કરે ને તો ઘણું સુખી થવાય. બાહ્ય રીતે કદાચ ઝૂંપડામાં શું મેચિંગ હોય કયો તો તમે? આપણા વડીલો રહેતા હતા ઝૂંપડા કે જૂના મકાન, એમાં શું મેચિંગ હોય? એમ બાહ્ય રીતે કાંઈ મેચિંગ ન હોય, પણ પરિવારના સભ્યોના બધાના મન મેચિંગ હતા ને તો એ ઝૂંપડામાં કે નાનકડા મકાનમાં પણ મોજથી જીવતા. આજે મોટા મોટા બંગલા બની જાય એમાં બધું મેચિંગ હોય, પણ જ્યારે પરિવારના સભ્યોના અરસપરસ મન મેચિંગ ન હોય ને ત્યારે એ બંગલામાં પણ માણસ સુખી થઈ શકે નહીં. જેવો ઘરમાં કુસંપ આવે એટલે પછી દુઃખ આવે હો. અને સંપત્તિ ધીરે ધીરે રીસાઈને ચાલી છે. કારણ કે સંપત્તિ છે ને લક્ષ્મીજી છે. હા, તમે ધન સંપત્તિ ને બીજું કઈ ન સમજતા, સ્વયં લક્ષ્મી દેવી છે. એ પણ જે પરિવાર સંપીને રહેતો હોય ને ત્યાં સંપીલા પરિવારમાં લક્ષ્મીજીને પણ રહેવાની મજા આવે. પણ પરિવારમાં અરસપરસ કજિયા કલેશ હોય ત્યાં કને લક્ષ્મીજી પણ રાજી થઈને રહી ન શકે, નિરાશ થઈને પછી ચાલ્યા જાય, એટલે પછી આપણે દુઃખી થઈએ. માટે પરિવારની અંદર સૌ કોઈએ સંપી હળી મળીને રહેવું.
हो संतान जो संपीवसे सदाय माता पिता ते थकी राजी थाय संतान जो संपीवसे सदाय माता પિતા તે થકી રાજી થાય કુસંપી જો તે કરે કલેશ કુસંપી જો તે કરે કલેશ માતા પિતા રાજી રહે ન ક્લેશ માતા પિતા રાજી રહે ન ક્લેશ પરિવાર હોય એની અંદર ભાઈઓ બધા ભેગા મળીને રહેતા હોય, દેરાણી જેઠાણી સાથે મળીને રહેતા હોય ને, તો એ પરિવારના વડીલો જોવે ને તો રાજી થાય હો કે અમારા દીકરાઓમાં કેવો સંપ છે, જો બચારા હળી મળીને સાથે રહે છે. અમારી ઘરે વહુવારું આવ્યા, દેરાણી જેઠાણી બે બેનું બનીને હળી મળીને રહે છે, તો એ વડીલ મા બાપ રાજી થાય, અને રાજી થાય ને અંતરથી આશીર્વાદ આપે, આપણે સુખી થાય. પણ ભાઈ ભાઈમાં વેર ઝેર હોય, ઝઘડો હોય, દેરાણી જેઠાણીમાં ઝઘડો હોય તો વડીલો રાજી થાય. એને એમ થાય કે એ અમે કેટલી મહેનત કરી, કાંઈ ઘરે પરિસ્થિતિ નથી, એવી પરિસ્થિતિમાં આ લોકોને પાડી પોષીને મોટા કર્યા, લગ્ન કરાવ્યા, પરણાવ્યા, હવે ભેગા થઈને ઝઘડે છે. જો મા બાપ દુખી થાય ને, એના અંતરની નારાજગી આપણને ક્યારે સુખી ન થવા. માટે ભાઈઓએ, દેરાણી જેઠાણી, સાસુ વહુ સૌ કોઈએ હળી મળીને રહે, એકબીજા પ્રત્યે આદર ભાવ, એકબીજાનો થોડોક મહિમા સમજે, મનમાં એવો વિચાર કરવો કે એને મને શું આપ્યું છે. બે ભાવથી છે. એક તો એવું છે એને મને હું આપ્યું, એમ નહીં, એને મને ઘણું બધું આપ્યું. એને જે આપણને મદદ કરી હોય, એના થકી આપણને કઈ લાભ થયો હોય ને, એવો કોકની વિચાર કરો. પણ આપણને કઈક નુકસાન થયું, આપણને કોકની કોક વચ્ચે દુઃખ થયું, એ પરિવારની અંદર ક્યારે વિચારવું નહીં, જોવું નહીં, ભૂલી જવું. એ યાદ શું રાખવું કે મારા ભાઈએ મને કેટલી મદદ કરી, મારી દેરાણી કે મારી જેઠાણી કેટલી મને મદદ કરી, એ આપણે યાદ રાખશું ને તો આપણે પરિવારમાં હળી મળીને રહી શકશું. પણ એણે મને આમ કીધું, મને જરૂર હતી તેણે એને મને મદદ કરી નહીં, આવી આવી નાની નાની વાતો આપણે યાદ રાખીને મગજમાં ગાંઠું બાંધતા રહેશું ને, તો આપણે ક્યારે પણ હળી મળીને સુખીથી રહી શકવાના નથી.